તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. ટેટ વનના તમામ ઉમેદવારો માટે છે મહત્વના સમાચાર આવ્યા છે. જેણે ટેટ વનની એક્ઝામ આપેલી છે, પછી જેણે પણ આ ભરતીમાં ફોર્મ ભરેલું છે, બધા માટે હાઈકોર્ટ દ્વારા છે મહત્વનો નિર્ણય છે કરવામાં આવેલો છે. સૌથી મોટો અને મિત્રો સારો નિર્ણય છે. હવે તમે પણ છે ભાઈ ફોર્મ ભરી શકો છો. 11 રાજ્યની ભરતીમાં ફોર્મ ભરવાની તમને છૂટ આપવામાં આવેલી છે. રિઝલ્ટ નથી આવ્યું છતાં પણ તમે ફોર્મ ભરી શકાશે. તો હા ભાઈ, રિઝલ્ટ નથી આવ્યું તો પણ છે તમે ફોર્મ ભરી શકો છો. પરંતુ મિત્રો આના અમુક નિયમો છે. ટેટ વન ભરતીમાં ફોર્મ ભરવાની તારીખમાં વધારો છે મિત્રો કરવામાં આવ્યો છે, અને તમે છે મિત્રો ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ નથી ભરવાનું, શું છે એની સંપૂર્ણ માહિતી તમને આપીશ આ વિડીયોમાં. તો વિડીયોમાં છે છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. વડી અદાલત છે એના દ્વારા મિત્રો આ એક જાહેરાત કરવામાં આવેલી છે. તો મિત્રો આ જાહેરાત ઓલમોસ્ટ તમે જોયેલી છે, પરંતુ હું તમને જે માહિતી આપેલું છે એ તમને નહીં ખબર હોય. તો મિત્રો પેલા તો ટેટ વન ની આપણે જે પણ એક્ઝામ છે એની અંદર શું થયું છે. તો મિત્રો તમે ટેટ વન ની એક્ઝામમાં ફોર્મ ભરેલું છે, પછી મિત્રો તમે એક્ઝામ આપેલી છે, ને હવે પછી તમને ખબર છે એ પ્રમાણે આપણે મિત્રો આ જે પણ એક્ઝામ લેવલે છે એક્ઝામનો આખો મુદ્દો છે મિત્રો કોર્ટને છે સોંપવામાં આવેલો છે, અને કોર્ટ દ્વારા મિત્રો જાહેરાત કરેલી છે આજરોજ મિત્રો, એટલે કે કાલે મિત્રો ફાઇનલ સુનાવણી કરીને પછી સાંજકનો મિત્રો આ પરિપત્ર છે જાહેર કરવામાં આવેલો છે. અને એમાં જણાવેલું છે એ પ્રમાણે કે ભાઈ કોર્ટ કેસ થયો છે છતાં પણ છે તમે આમાં ફોર્મ ભરી શકો છો. પરંતુ મિત્રો તમારે ફોર્મ છે એ ઓનલાઈન નથી ભરવાનું, તમારે ફોર્મ છે એ ઓફલાઈન ભરવાનું રહેશે. એના માટે મિત્રો એક આખું પત્રક જાહેર કરવામાં આવેલો છે. એ પત્રક તમારે ભરીને જ્યાં ઓફલાઈન તમારે જમા કરાવવાનું છે ત્યાં જમા કરાવવા માટે જવાનું છે. તે પત્ર તમારે કઈ રીતે ભરવાનું છે, આખું ફોર્મ ક્યાં જમા કરવાનું, એની સાથે કયા ડોક્યુમેન્ટ જોડવા, એ તમામ માહિતી સાથે મિત્રો વિડીયો છે આપણે અપલોડ કરેલો છે. અથવા તો મિત્રો એ વિડીયોની આખી લિંક હું તમને છે ટેલિગ્રામની અંદર આપી દઈશ. ખાસ કરી ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામની લિંક છે આપેલી છે, એની અંદર જોડાઈ જજો. જેથી કરી મિત્રો ત્યાં પણ છે બધી અપડેટ છે તમને આપતા રહેશો. એની સાથે મિત્રો જો બીજી તમને અપડેટની જે પણ આવેલી છે એની વાત કરવામાં આવે તો આપણે હાઈકોર્ટમાં મિત્રો નામદાર વડી અદાલત દ્વારા જે પણ જજ છે એને કીધેલું છે, આપણા જે પણ પિટિશનર હતા એને પણ કીધેલું છે તે પ્રમાણે માહિતી જે પ્રમાણે આવેલી છે એ પ્રમાણે કે તમે આમાં ફોર્મ ભરી શકો છો. પરંતુ ફોર્મ તમે ભરી આપો અને પછી જો તમારું સિલેક્શન થઈ જાય તો પણ છે તમે દાવો ન કરી શકો કે ભાઈ આ ભાઈ હું શિક્ષક બની ગયો છું, મારો વારો આવી ગયો છે, મારે હવે શિક્ષક બની ગયો છું, એવો દાવો છે તમે નહીં કરી શકો. અહીંયા મિત્રો નીચે બધું લખેલું જ છે, અહીંયા તમે જોઈ શકો છો નામદાર વડી અદાલત દ્વારા છે એ શું કહેવામાં આવેલું છે, ક્યાં તમારે શું જમા કરવાનું છે. તમે જોઈ શકો છો ખાતે રૂબરૂ સ્વીકારવામાં આવશે. એટલે મિત્રો તમે જે પણ છો એ તમારે આ જે પણ એક્ઝામમાં તમારે કેસ થયો છે એના કારણે તમારે ઓનલાઈન ફોર્મ નથી ભરવાના, ઓફલાઈન જ તમારી જે સ્વીકારવામાં આવશે. અહીંયા ક્યાં દેવા જવાનું છે, શું કરવાનું છે, બધી માહિતી મિત્રો અહીંયા લખેલી છે. અહીંયા તમે જોઈ શકો છો નામદાર વડી અદાલત દ્વારા. અને મિત્રો આ 23/4/2024 ના રોજ જ આ માહિતી પણ છે એ આપવામાં આવેલી છે. અને આનું ફોર્મનું મિત્રો ઓફિશિયલી પીડીએફ તમને છે આપણા ટેલિગ્રામ ગ્રુપ પર હું આપી દઈશ. ખાસ કરી એ ડાઉનલોડ કરી લેજો. અને મિત્રો એમાં જે પ્રમાણે માહિતી આપેલી છે બધી માહિતી મિત્રો તમારે ભરી આપવાની છે. હાલ અત્યારે જ હું છે એને અપલોડ કરી આપું છું ટેલિગ્રામ ઉપર, તો ખાસ કરી ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલતા નહીં. આ વિડીયોને એક લાઇક કરી દીજો, તમારા તમામ મિત્રો સુધી છે વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરી તમામ મિત્રોને પણ ખબર પડે કે ભાઈ શું હાલ અપડેટ આપેલી છે, ને તમે આમાં ફોર્મ ભરો તો એનો શું ફાયદો છે, શું નુકસાન છે. જો ભાઈ તમે ફોર્મ ભરશો અને તમારું સિલેક્શન પણ થઈ જાય, પરંતુ જો મિત્રો નામદાર જે પણ વડી અદાલત છે એના દ્વારા કહેવામાં આવશે તો પણ તમને નોકરી છે નથી મળવાની. તમે ફક્ત ફોર્મ છે એ મિત્રો ભરવા ખાતર ભરો એ પ્રમાણે, બાકી છેલ્લે તો તમારું ફોર્મ રદ જ કરવામાં આવશે. આ પ્રમાણે મિત્રો હાઈકોર્ટનું કહેવું છે. તો તમારે જો ફોર્મ ભરવું હોય તો પણ તમારી મરજી, ન ભરવું હોય તો પણ તમારી મરજી. બાકી મિત્રો હાલ તમારા માટે એક ભરતી છે કે જેમાં સીધી ભરતી છે, એની અંદર ટેટ પાસ કરવાની જરૂર પણ નથી. ટોટલ મિત્રો 170+ છે જગ્યાઓ રહેવાની. જો આમાં ફોર્મ ભરવું હોય તો મિત્રો આનો સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો છે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જ આવવાનો છે મિત્રો 1-2 દિવસમાં. ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દીજો. કારણ કે વિષયવાર અને ધોરણવાર કેટલી જગ્યાઓ છે એના ઉપર મિત્રો હાલ અત્યારે ડેટા મંગાવેલા છે તમામ સ્કૂલો પાસેથી મિત્રો એ આવી જશે, એટલે એના પર વિડીયો બની જવાનો છે. આ વિડીયોને લાઈક કરી દેજો, બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો, અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોડાવાનું ચૂકશો નહીં. મળીશું નવા વિડીયોમાં.